હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં. વેલકમ ટુ ગુજરાતી સ્ટડીઝ. અને મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે પીએસઆઈ અને કોન્સ્ટેબલની જે ફોર્મ ભરાવાના ચાલુ છે અત્યારમાં હાલ, તેમાં કુલ કેટલા ફોર્મ ભરાણા છે અને અંદાજિત આવનારા દિવસોમાં કેટલા ફોર્મ ભરાઈ શકે છે. હવે તો ત્યાં 2 દિવસ આજુબાજુ બાકી રહ્યા છે, તો એમાં કેટલો ઉછાળો આવી શકે છે તે તમામ ડિટેલ તમને આ વિડીયોની અંદર આપવાની છે. જો મિત્રો તમે નવા આવ્યા હો તો વિડીયોને લાઈક કરતા જજો, કારણ કે આવા જ વિડીયો તમારા માટે અમે લાવતા રહીએ છીએ. તો મિત્રો, વાત કરીએ કે 2 દિવસના ગાળામાં કેટલા ફોર્મ ભરાણા છે, 2 દિવસનો કેટલો ડિફરન્સ મળ્યો છે, તે તમામ માહિતી તમને આ વિડીયોમાં મળવાની છે. તો ચાલો મિત્રો, ચાલુ કરીએ. તો મિત્રો, જોઈ શકો છો, જે તમારી સામે સમક્ષ ડિસ્પ્લેમાં દેખાઈ રહ્યું છે, 26/4/2024 ના દિવસે જે અરજી ક્રમાંક આપણને મળેલો હતો કે 9,49,407 નો, તેમાં આજ થઈ છે 28 તારીખ. તો આ 2 દિવસમાં કેટલા ફોર્મ ભરાણા છે તે તમામ માહિતી તમને હું આગળ આપું છું. તો કે મિત્રો, આ અરજી ક્રમાંક તમે જોયો. હવે હું તમને આજે જે અરજી ક્રમાંક 6 વાગ્યાની આજુબાજુ કરેલો છે, તેમાં આપણે જોઈએ કે એ અરજી ક્રમાંક આપણને કેટલો મળે છે, ત્યારબાદ આપણે ડિફરન્સ પણ જોવાના છીએ. તો મિત્રો, જોઈ શકો છો કે તમારી સમક્ષ જે 28/4/2024 હાલ અડધી કલાક જેવો ટાઈમ પહેલા જ મેં ફોર્મ ભરેલું છે, 6:30 ની આજુબાજુ. તેમાં આપણને અરજી ક્રમાંક મળ્યો છે કે 10,40,223. તો મિત્રો, આમ તમે અંદાજિત જોઈ શકો છો કે 2 દિવસના ગાળામાં કેટલો ડિફરન્સ મળી રહ્યો છે, એ પણ હું તમને જણાવી દઉં. તો જુઓ મિત્રો, 2 દિવસનો જો વધારો જોવા જઈએ ને, તો કે 26/4/2024 ના દિવસે 9,49,407 અરજી ક્રમાંક મળેલો અને 28/4/2024 ના રોજ 10,40,223 આપણને અરજી ક્રમાંક મળે છે. જો આ બંનેનો ડિફરન્સ કાઢવામાં આવે ને મિત્રો, તો 90,816 જેવો કંઈક મળે છે. એટલે મિત્રો, અંદાજિત કહી શકાય કે 1 થી 1.5 દિવસની અંદર આપણને 1 લાખ જેવી અરજી વધારે મળી રહી છે. તો મિત્રો, આશા કરું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરતા જજો અને તમારા મિત્ર સર્કલમાં આ વિડીયોને જરૂરથી શેર કરજો. આવા જ વિડીયો સાથે મળીશું ફરીવાર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.